મૃતદેહ મળ્યો છે જમીનમાં અર્ધદટાયેલી હાલતમાં આ મૃતદેહ મળ્યો છે। આપણે એ પણ યાદ કરાવી દઈએ કે 8 દિવસથી આ સરપંચ ગુમ હતા। હત્યારાઓએ આ હત્યા કરી મૃતદેહ જમીનનો દાટી દીધો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે તો મામલો ખૂબ જ ગંભીર છે। છેલ્લા કેટલાક સમયથી આ સરપંચ ગુમ થયા હતા। ત્યારબાદ માનવામાં આવ્યું હતું કે સરપંચની ચૂંટણીમાં તેમની જીત થઈ, ત્યારબાદ કેટલાક તેમના દુશ્મનોએ આ કાર્ય કરી હોઈ શકે છે અને હવે જે ઘટના આવી છે ચોંકાવનારી છે, કારણ કે સરપંચનો આ મૃતદેહ મળ્યો છે જમીનમાં અર્ધદટાયેલી હાલતમાં। આ મૃતદેહ મળવાથી સનસનાટી મચી ગઈ છે। 8 દિવસથી આ સરપંચ ગુમ હતા। ગામ લોકોએ અને પરિવારજનોએ સતત પોલીસમાં ફરિયાદ કરી હતી અને આખરે પોલીસ તપાસમાં આ સમગ્ર બાબત સામે આવી રહી છે। હાલમાં આ સરપંચનો મૃતદેહ મળ્યો છે જમીનમાં અર્ધદટાયેલી હાલતમાં। તેમનો મૃતદેહ મળતા હવે અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે। તો આપ જોઈ શકો છો કેવી રીતે આ હત્યારાઓએ હત્યા કરી હતી અને ત્યારબાદ જમીનમાં તેમ દાટી દીધા હતા। સરપંચનો મૃતદેહ છે। છેલ્લા 8 દિવસથી તેઓ ગુમ હતા। ગામમાં અને જિલ્લામાં આ મુદ્દો ચર્ચાઈ રહ્યો હતો કે આખરે સરપંચ ક્યાં છે, તો કેટલાક હત્યારાઓએ તેમની હત્યા કરી નાખી છે અને 8 દિવસ બાદ જમીનમાં અર્ધદટાયેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે। સરપંચ સતીશ વસાવાનો મૃતદેહ મળ્યો છે। જય જોડે જય, આખરે આ લોકો કોણ હોઈ શકે છે અને આ સમગ્ર મામલે ગામમાં શું સ્થિતિ? જી ચોક્કસ, જે સરપંચ છે એ 8 દિવસ પહેલા ગુમ થયા હતા। સરપંચને શોધી કાઢવા ગ્રામજનોએ રેલી કાઢી હતી, બંધ પાડ્યો હતો। એ ઘટનાક્રમ બાદ આજે અચાનક તેમનો મૃતદેહ મળી આવ્યો છે। જે ચર્ચાઈ રહ્યું છે તે મુજબ જે નાણાકીય અદાવત અને અંગત અદાવતમાં તેમની હત્યા કરવામાં આવી છે અને હજુ બિનસત્તાવાર રીતે મળતી માહિતી મુજબ પોલીસે 2 થી 3 જેટલા આરોપીની અટકાયત કરી અને પૂછતાછ શરૂ કરી છે। ગામમાં હાલ તો શાંતિનો માહોલ છે, પરંતુ જ્યારે અંતિમ સંસ્કાર એના માટે લઈ જવામાં આવશે ત્યારે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે। ગામમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ છે। જમીનમાં જે અર્ધદટાયેલી હાલતમાંથી જે સરપંચ છે તેમનો મૃતદેહ મળી આવ્યો છે અને રહસ્યમય સંજોગોમાં તેઓ 8 દિવસ પહેલા ઘરેથી મંદિરે જવાનું કહીને ગુમ થયા હતા। ત્યારબાદ તેમનો આજે મૃતદેહ મળી આવ્યો છે। જનક, બિલકુલ આ ગંભીર બાબત છે। આભાર જય। તો 8 દિવસથી સરપંચ ગુમ હતા, તેમનો હવે મૃતદેહ મળ્યો છે।